તો તમે ક્યારેય ઘઉંના લોટમાંથી બાલુશાહી બનાવી છે? ન બનાવી હોય તો ચાલો આપણે મળીને બનાવીએ. અહીંયા મેં એક વાટકો ઘઉંનો લોટ લઈ લીધો છે, ઝીણો લોટ જે રોટલીનો આવે એ જ. મેંદાના લોટની બાલુશાહી તો આપણે કાયમ બનાવતા હોઈએ અને ખાતા હોઈએ, પણ ઘઉંના લોટમાંથી બહુ જ ટેસ્ટી એવી બાલુશાહી બને છે અને એકદમ ઝટપટ બની જાય છે. તો જો આપણે મેંદો ના ખાવો હોય અને કંઈક મીઠાઈ ખાવી હોય, ગળ્યું ખાવું હોય, તો તમે આ રીતે બાલુશાહી બનાવીને ખાઈ શકો છો. તો આપણે એક વાટકો લોટ લીધો છે. આપણે એમાં હું અહીંયા તેલ નાખું છું. તમારે જો ઘી નાખવું હોય તો તમે ઘી પણ નાખી શકો છો. તો આપણે મુઠ્ઠી પડતું મોરણ નાખવાનું છે આમાં. ને ખાટું દહીં નાખવાનું, અને ખાટું દહીં ના હોય તો ખાટી છાશ લેવાની. તો અહીંયા મેં ખાટી છાશ લીધી છે. આપણને જરૂર પડશે એટલી આપણે નાખીશું. એક ચપટી જેટલું આપણે મીઠું નાખીશું. સરસ આપણે હળવા હાથે લોટને મિક્સ કરવાનો છે. ધ્યાન રાખજો, આપણે મિક્સ કરવાનો છે, લોટને બાંધવાનો નથી. આ રીતે એકદમ હળવા હાથે આપણે મિક્સ કરી લેવાનું છે લોટને. જો આપણે લોટને બાંધીશું તો એકદમ અંદરથી લેયર નહીં બને, અને હળવા હાથે આપણે મિક્સ કરી લેવાનું છે લોટને. મેંદાના લોટની જ્યારે આપણે બાલુશાહી બનાવી તો એ એકદમ થોડો કઠણ જેવો લોટ હોય, અને આપણે ઘઉંના લોટની જ્યારે બનાવતા હોય તો આ રીતે થોડો એવો ઢીલો લોટ રાખવાનો છે. અને તમે જોઈ શકો છો કે હું ખાલી હળવા હાથે મિક્સ જ કરું છું, બિલકુલ મસળતી નથી. જો આપણે મસળીશું તો અંદર એકદમ સરસ જાળી નહીં પડે. તમે જોઈ શકો છો કે કેટલો એકદમ આપણે લોટ આપણો આમ જાળીદાર છે. આ રીતનો લોટ આપણો થવો જોઈએ. અડધી નાની ચમચી જેટલો આપણે આમાં બેકિંગ સોડા નાખ્યો છે. મારે વિડીયો ઉતારવાનું રહી ગયું હતું, તો તમે એ પણ જરૂરથી નાખવાનું આપણે આમાં. તમે જોઈ શકો છો હળવા હાથે આપણે લોટને મિક્સ કરી લીધો છે. હવે આપણે ઢાંકી અને લોટને રહેવા દઈશું 5 થી 10 મિનિટ લગી. તો જોઈ શકો છો કે કેટલા સરસ એકદમ લેયર બન્યા છે આપણા લોટની અંદર. બાલુશાહીનો લોટ હંમેશા આ રીતે કરવાનો છે. 10 મિનિટ જેવું થઈ ગયું છે ને આપણે લોટને જોઈ લઈએ. એકદમ સરસ આપણો લોટ સેટ થઈ ગયો છે. આપણે તેલ લગાવી અને એક પાટલા ઉપર આપણે લોટને થોડીક વાર માટે મસળીશું. પણ આપણે આ રીતે તોડી અને ઉપર મૂકવાનો છે, એ રીતે કરવાનું છે. આ રીતે કરવાનું છે. આપણે લોટ મસળીએ એ રીતે નહીં મસળવાનું, તેલવાળા હાથ કરતા જઈએ અને આ રીતે કરવાનું, જેથી કરીને એકદમ સરસ જાળી આવે. આ રીતે તમે જોઈ શકો છો કે હું લોટને મસળતી બિલકુલ નથી. જો આપણે લોટને મસળીશું તો એકદમ બાલુશાહી આપણી જાળીદાર નહીં બને. તમે જોઈ શકો છો કે આપણે લોટ તોડીએ તો પણ કેટલી સરસ અંદર જાળી આવે છે, તમે જોઈ શકો છો. તો આ જ રીતે તમે જો લોટ બાંધશો, તમે મેંદાના લોટની બાલુશાહી બનાવતા હોય કે ઘઉંના લોટની, પણ જો તમે આ રીતે કરશો તો એકદમ સરસ તમારી બાલુશાહી બનીને તૈયાર થશે. તમે આ રીતે પણ કરી શકો છો. તમે જોઈ શકો છો કે આપણે આમ ખેંચીએ તો એકદમ સરસ ખીચાવ આવે છે ને એકદમ સરસ અંદરથી પણ જાળી પડી છે. તમે જોઈ શકો છો આ રીતનો આપણો બાલુશાહીનો લોટ થવો જોઈએ. હવે પરફેક્ટ થઈ ગયો છે. આપણે આની નાની કે મોટી તમને પસંદ હોય એ સાઈઝની આપણે બાલુશાહીને બનાવી લઈશું. તો ચાલો હું તમને બાલુશાહી બનાવીને બતાવું. હું બહુ મોટી સાઈઝની નથી બનાવવાની, મીડિયમ સાઈઝની બાલુશાહીનો શેપ આપવાની છું. આ રીતે વચ્ચે નાનો એવો હોલ રાખીશું. આપણે બધી બાલુશાહીને આપણે આ રીતે બનાવી લઈશું. હું અહીંયા મીડિયમ સાઈઝની રાખું છું. આપણે બધી બાલુશાહી આ રીતે સરસ મજાની વાળી લીધી છે, અને તમે જોઈ શકો છો કે મેં આ રીતે ચમચીની મદદથી અંદર કાણા કરી લીધા છે, જેથી કરીને આપણે જ્યારે ચાસણીમાં બાલુશાહીને ડબોળી તો એકદમ સરસ મજાની ચાસણી પીવે એટલા માટે. તો ચાલો હવે આપણે આને તળી લઈએ. તો આપણે કડાઈમાં તેલ ગરમ થવા માટે મૂકી દીધું છે.
અને તેલ આપણું હળવું ગરમ થાય એટલે આપણે આમાં બાલુશાહીને મૂકવાની છે. તમે જોઈ શકો છો કે વરે એમાંથી તેલમાંથી બબલ આવે છે. એ રીતનું ગરમ થવું જોઈએ, બહુ ગરમ નહીં થવા દેવાનું. અને ધીમા તાપે આપણે એકદમ સોનેરી થાય ત્યાં સુધી થવા દેવાની છે. તમે જોઈ શકો છો કે આપણી બાલુશાહી એકદમ તરત આ રીતે ફૂલીને ઉપર આવી જાય એટલે આપણે આ રીતે પલટાઈ લેવાની છે. અને મેં કીધું એમ એકદમ મીડિયમ આંચ રાખવાની છે ગેસની. અને આપણે ખારો નાખ્યો છે એટલે કેટલી સરસ આપણી બાલુશાહી ફૂલી છે, તમે જોઈ શકો છો. અને ટેસ્ટમાં એટલી મસ્ત બનશે કે કોઈને કે તમે ઘઉંના લોટમાંથી બનાવી છે, પણ ઓલા કરતાં થોડીક રાતી બનશે, કેમ કે આપણે ઘઉંના લોટમાંથી બનાવીએ એટલે. આપણી બાલુશાહી એક સાઈડથી સરસ ચડી ગઈ છે, આપણે પલટાઈ લઈશું. તમે જોઈ શકો છો કેટલી સરસ જાળી પડી છે. જો મેં કીધું એ રીતે પરફેક્ટ રીતે તમારો લોટ બંધાશે તો આ રીતે જાળી એકદમ મસ્ત પડશે. તમે જોઈ શકો છો બધી બાલુશાહીમાં તમે જોઈ શકો છો કે એકદમ મસ્ત મજાની જાળી પડી છે. એક સાઈડથી આપણી બાલુશાહી ચડે ત્યાં સુધી આપણે ચાસણી બનાવી લઈએ. ચાસણી બનાવવા માટે અહીંયા મેં 4 ઇલાયચીને ફોલી અને એના દાણાને આ રીતે વાટી લીધા છે. ખાંડ લઈ લીધી છે. ખાંડ ડૂબે એટલું આપણે પાણી નાખીશું. ગેસ ચાલુ કરી અને જેવી આપણે ગુલાબજાંબુની ચાસણી બનાવીએ એ રીતની ચાસણી આપણે બનાવવાની છે. આપણી ચાસણી પરફેક્ટ બની ગઈ છે. તમે એકદમ સરસ આપણે જેવી મધ જેવી ચીકણી ચાસણી આપણે કરવાની છે, જેવી આપણે ગુલાબજાંબુમાં બનાવતા હોઈએ એ રીતની. અને આપણે બાલુશાહી પણ સરસ થઈ ગઈ છે. તમે જોઈ શકો છો એકદમ હલકો સોનેરી કલર આવી ગયો છે. આ રીતની થવી જોઈએ. અને આપણે ડાયરેક્ટ આમાંથી કાઢી અને તરત આપણે ચાસણીવાળા વાસણમાં મૂકી દઈશું. ચાસણી પણ આપણી ગરમ હોવી જોઈએ. તો બધી બાલુશાહીને આપણે ગરમ ચાસણીમાં નાખી દઈશું. બધી બાલુશાહી આપણે આ રીતની કઢાઈમાં નાખી દીધી છે. તમે જોઈ શકો છો કે ચાસણીની કઢાઈમાં આ રીતે આપણે દબાઈ દેવાની છે. અને ઉપરથી આપણે આ રીતે ચમચાની મદદથી થોડું આ રીતે દબાઈ દેવાનું, જેથી કરીને આપણી બાલુશાહી એકદમ સરસ ચાસણી પી લે. અને તમે જોઈ શકો છો કે આપણે 1 વાટકો લોટ લીધો તો એમાંથી કેટલી બધી બાલુશાહી બનીને તૈયાર થઈ છે. માર્કેટમાં જો આપણે લેવા જઈએ તો બહુ મોંઘી પડે. હવે આપણે ઢાંકી અને અડધા કલાક માટે રહેવા દઈશું, જેથી કરીને એકદમ સરસ ચાસણી પી લે આપણી બાલુશાહી. આપણે અડધા કલાક જેવું ચાસણીમાં રહેવા દીધી હતી બાલુશાહીને. આપણે એકદમ સરસ મજાની આપણી બાલુશાહી બનીને તૈયાર છે. તમે જોઈ શકો છો કે ઉપરથી એકદમ કડક છે અને અંદરથી એકદમ સરસ સોફ્ટ બની છે. તો ચાલો આપણે ગરમ બાલુશાહીને સર્વ કરીશું. તમે જોઈ શકો છો કે એકદમ સરસ અંદર સુધી એકદમ જાળીદાર બની છે, એકદમ મસ્ત. અને ચાસણી પણ આપણી અંદર સુધી પહોંચી ગઈ છે. અચાનક ઘરમાં મહેમાન આવી જાય અને જો કંઈક મીઠાઈમાં બનાવવું હોય તો આ રીતે તમે બાલુશાહી બનાવી શકો છો. ઝટપટ બની જાય છે અને એટલી બધી ટેસ્ટી બને છે કે જો તમે એક વખત બનાવશો તો વારંવાર આ રીતે બનાવશો. ઉપરથી આપણે થોડી એવી બદામ નાખીશું. તો બની છે ને એકદમ માર્કેટ જેવી આપણી બાલુશાહી. અને ઝટપટ બની જાય છે અને કંઈ વાર પણ નથી લાગતી. તો તમે મને કોમેન્ટ કરીને જરૂરથી કહેજો કે તમને આ બાલુશાહીની રેસીપી ખબર હતી કે નહીં. અને જો ન ખબર હોય તો એક વખત આ રીતે બાલુશાહી જરૂરથી બનાવજો અને મને કોમેન્ટ કરીને કહેજો કે તમને બાલુશાહી કેવી લાગી. અને જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવજો ને જય શ્રી કૃષ્ણ.